વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમા પર છે। આવતીકાલે મતદાન અને પૂર્વે ડિસ્પેચિંગની કામગીરી આજે થવી ખૂબ જ જરૂરી છે અને માટે ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વેક્સિન ગ્રાઉન્ડ ખાતેથી વોર્ડ નંબર 7, 8 અને 9 માટેના જે ચૂંટણી સામગ્રી છે તેનો ડિસ્પેચ કરવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। વેક્સિન ગ્રાઉન્ડ ખાતેથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી સામગ્રી એટલે કે ચૂંટણીને લગતા જે ઉપકરણો છે તેને પહોંચાડવામાં આવશે બૂથ સુધી। વોર્ડ નંબર 7, 8 અને 9ના કુલ 192 બૂથ માટે આ ડિસ્પેચિંગની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત, મતદાન પેટીઓની સુરક્ષા અને તેની હેરફેર પર પોલીસની કડક નજર છે। વોર્ડ નંબર 7, 8, 9 ના ચૂંટણી અધિકારી તરીકે સિટી શહેર વડોદરા સિટી પ્રાંત તરીકે અમે અત્યારે ડિસ્પેચિંગ કરી રહ્યા છીએ। અમારે કુલ વોર્ડ 7, 8, 9માં 192 બૂથ છે। 192 બૂથની તમામ ટીમો સવારે 7 વાગે અહીંયા હાજર થઈ ગઈ છે। અમારો સ્ટાફ પણ હાજર છે। બધા જ બૂથોનું મટીરિયલ, મશીન, સ્ટેશનરી બધાને વિતરણ થઈ ચૂક્યું છે। પરંપરાગત જે પદ્ધતિ હોય છે બહાર મંડપ ગાળા નાખીને, એના કરતાં અમે વિશેષ જે પોલિંગ સ્ટાફ છે એની સુવિધાને ધ્યાનમાં લઈ, તડકાને ધ્યાનમાં લઈ, ગરમીને ધ્યાનમાં લઈ અને આ વખતે અમે અમારા જે અંદર રૂમો છે એ રૂમોની અંદર જ મટીરિયલ આપ્યું છે, જેથી ત્યાં બેસીને શાંતિથી એમને મટીરિયલ લઈ શકે, કોઈ પણ હેરાનગતિ વગર, કોઈ પણ અસુવિધા વગર। તમામ પ્રકારનું ડિસ્પેચિંગ થઈ ગયું છે। બસ હવે બસો અહીંથી રૂટ રવાના થાય છે। કયા કયા વોર્ડની મતદાન પેટીઓની પ્રક્રિયા આપવામાં આવે? અમારા વોર્ડ નંબર 7, 8, 9 છે। એ 7, 8, 9ના કુલ 192 બૂથ છે। એ 192 બૂથના મશીનો અને મટીરિયલ આપેલું છે। પાણીની સુવિધા છે, બેફોમાં લઈને જાય છે, શું કઈ રીતે ગરમીમાં પાણી અને જે આરોની સિસ્ટમ અત્રેથી બૂથો પર જશે। બૂથો પર કોર્પોરેશન દ્વારા પાણીની એજન્સી આપવામાં આવી છે। એ બૂથો પર કોર્પોરેશનની એજન્સી પાણી આપશે। તેમ છતાં પણ એ લોકોને અગવડ ના પડે એટલા માટે અમે અહીંયા રૂટોમાંથી જ પાણીનું બોટલો અને પાણીની અને જે એમની જરૂરી કિટ્સ હોય છે એ કિટ સાથે રવાના કર્યા છે। વિકે સાંભળ, સિટી પ્રાંત।